વરુ પરિવાર વસંત વધાવતા ફાગણ મહિનામાં સોમનાથથી ભાવિનભાઈ તેમજ નાસિકથી આવેલ સૌરભભાઈની સાથે શ્રીમદ ભાગવતજીનું પૂજન અર્ચન આરતી વગેરે 16उपचार દ્વારા પૂજન કરી અને શ્રીમદ ભાગવત મહાપુરાણના એક શ્લોકનું સસ્વર પારાયણ કરાવી રહ્યા છે. પૂજન દરમિયાન કહેવાય છે કે ભાવ સૌથી વધારે મહત્વનો છે. તો એ ભાવ અહીં ભૂદેવો અને યજમાનો બંને તરફથી એટલો છે જાણે ભગવાન રાજી થઈ જાય. શુદ્ધ વૈદિક વિધિ દ્વારા દરેક દેવતાઓનું સ્થાપન, આવાહન, 16उपचार પૂજન, જાણે લાલો રાજી થઈ ગયો. અને એટલું જ નહીં, કશ્યપભાઈ જેવા વિદ્વાન પણ આવો લાવો લેવાનો ચૂક્યા નથી. તો સ્થાપિત દેવતાઓના પૂજન બાદ, અર્ચન બાદ એમની જાણે આજ્ઞા લીધી હોય એ રીતે આજ્ઞા લઈને શ્રીમદ ભાગવતજીનું પૂજન કરી અને ત્યારબાદ ભૂદેવો બેસે છે અને ગાયન શરૂ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના એક શ્લોકનું ગાયન, સસ્વર ગાયન, જેથી દરેક ઉપસ્થિત વ્યક્તિ સાંભળી શકે અને સાથે ગ્રંથના દર્શન પણ કરી શકે. અને એ પાઠ બાદ દશાંશ હોમ જે આપણે વૈદિક વિધાન દ્વારા કરવામાં આવે, નવગ્રહ આદિ દરેક દેવતાઓનું આવાહન જે કર્યું હતું એમને હવન દ્વારા તુષ્ટ કરી, સંતુષ્ટ કરી અને ત્યારબાદ એમનું વિસર્જન કર્યા પહેલાં જે ભાવ પ્રથમ દિવસે હતો એ જ ભાવથી આ સંપૂર્ણ વિધાન શ્રીમદ ભાગવત મહાપુરાણના દરેક શ્લોકનું પારાયણ 7 દિવસ પર્યંત કરી અને શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં સમર્પિત કર્યું.